બાજરાના ઢેબરા. એમાંય બપોરે વાડીએ ઝરમર ઝરમર વરસાદ આવતો હોય. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે રાબેતા મુજબ આજે વહેલા ઉઠી ગયા એટલે ચા પાણી નાસ્તાનો ટાઈમ થોડોક વધશે આપણી પાસે. અને આજે વાતાવરણ વરસાદ જેવું, તડકો છે નહીં. 4 દિવસથી આ સૂર્યનારાયણના દર્શન થયા નથી અને ફૂલ ઢાબર જેવું વાતાવરણ છે. વાદળા ફૂલ છે કે જાણે હમણાં વરસાદ આવશે, પણ હકીકત વરસાદ 2 દિવસથી આવતો નથી. વાતાવરણ જ ઢાબર જેવું છે. થેપલા બનાવવાના છે, તો થેપલા બનાવવા માટે મેથી, ધાણા ભાજી, આદુ મરચાંની પેસ્ટ ને દૂધી લોટ. હવે આપણે સ્વાદ પ્રમાણે નમક નાખી અને નાખી દઈએ હળદર. ચાલો હવે આપણે મિક્સ કરીને લોટ બાંધી લઈએ. લોટ બંધાઈ ગયો છે. તેલ નાખતા ભૂલાઈ ગયું હતું, તો પછી યાદ આવ્યું કે તેલ નાખવાનું છે, તો તેલ પાવડું નાખ્યું. નકર તો થેપલા સરસ થાય નહીં. ચાલો સરસ મજાનું લોટ બંધાઈ ગયો છે આપણો. થોડીક વાર મૂકી દઈએ અને હવે આપણે થેપલા બનાવીએ. એક થેપલું વણાઈ ગયું ને એક થેપલું લોટ ઉપર નાખી દીધું. આપણે થેપલા તો બનાવીએ, પણ સાહેબનું કઈ નક્કી ના હોય. સાહેબ તો ના ખાય થેપલા, એને ભાવે ઓછા. તો રોટલી પડી છે તો કોરમોરું શાક આપણે એને કરી દઈશું. આપણા માટે અને પ્રિન્સ માટે આવું છે બધું. ચાલો સરસ મજાના થેપલા થવા માંડ્યા છે, એક પછી એક. ચાલો હવે આપણે મંડીએ વણવા ફટાફટ. આ બાજુ ચા પણ મૂકી દીધી છે આપણે, ને બે કામ થઈ જાય હારે. ચાલો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ. શું સાહેબ થેપલા? સવારમાં થેપલા આવી ગયા. તમને પૂછ્યું, મેં કીધું હાલશે ને? તાર આપણે તો રાબેતા મુજબ કોરમોરું શાક. કોરમોરું શાક, ચા ઠરી ગયા સાહેબ, ભાખરી, થેપલા ઠરી જ ગયા છે. બનાવી કેમ સરસ છે. સવારમાં તમે કોઈ દી ખાધા નહીં હોય? ખાધા? હા, કઈ ખાઈ લઈ કા ખાઈએ. બહુ વહેલા ઉઠાઈ ગયું. હા ના, એવું હોય ને, પ્રિન્સભાઈ ની ખ્વાહિશ હતી. મમ્મી થેપલા કરજે. તમે તો કોઈ દી કયો જ નહીં. એને ભાવે એટલે ઘણી વાર રજા હોય તો એને કરી દઉં. જો કેવા સરસ ત્યાં કુણા કુણા મસ્ત. દેખાવમાં સરસ છે પણ ખાવામાં સરસ છે ને, સ્વાદ હોય જ ને. ચાલો બધા મિત્રો, નાસ્તો નવું જ છે થેપલા. આજ નથી લુવાણો વિસરાણો. એક તો માંડ હાલે. અહીં તો થેપલા બનાવતી હતી ને યાદ નહીં. તમારે એમાં લુવાય નહીં ને, તો રૂમાલ નાનો પીડ્યો એ લઈ. આજે હજી 2 થેપલા બાકી હતા બનાવવાના. તમને ગરમ ગરમ આપ્યા. રોજ સાંજે લોહી નાખવાનું. સાંજે તો લઉં જ છું. 6 વાગે આવીને નથી લોતી, તો તમે લાગે નહીં. તમે હું હોઈ ગયો. 6 વાગે હોઈ ગયો. સારું સારું. વહેલું વહેલું કરતા કરતા મોડું થઈ ગયું. કા કંપનીના શર્ટ કંપનીના, બુટ કંપનીના. અમે કંપનીના છીએ ભાઈ. એવું અહીં ખાલી ખાવા આવીએ. સારું હાલો. જય શ્રી કૃષ્ણ. નવરા થઈને બેસી ગયા આપણે ચૂલે. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજ તો વહેલા ઉઠી ગયા. નાસ્તો આજે હમણાં તો રોજ રોજ વહેલું જ ઉઠાય છે, કઈ વાંધો નથી આવતો. નહીતર વારી મોડું થઈ જાય. તો પ્રિન્સભાઈ કે આજ તો થેપલા મમ્મી કરજે. તો મેં કીધું પપ્પાને તો હાલશે નહીં, પણ સારું હાલ ને, આપણે બે મા દીકરાને થેપલા બનાવશું. અને પપ્પાને મેં કીધું રોટલી પડી તો કોરમોરું શાક કરી દેવું, નહીતર ખારી કાલ લઈ આવ્યા હતા તો ખારી આપી દેવું તો હાલશે. તો વળી સાહેબને પૂછ્યું તો સાહેબ કે અમારે તો થેપલા ખાવાસ. મેં કીધું સારું હાલ હાલ્યું આપણું તો.
હવે સવારમાં જ તો નવરા થઈ ગયા વહેલા. દીવાબત્તી પૂજા, સાહેબ દીવાબત્તી કરી લીધા, આપણે પૂજા કરી લીધી, રોજનું કામ. બીજું હું, સવારે કઈ ટિફિન તો કરવું ના હોય તો વળી વહેલું ઉઠવું પડે, કઈક કામ હોય એટલે. ટિફિન ના હોય એટલે જો કે કઈ કામ જ ના હોય એવું હોય. બધી બાઈઓ એમ કેતી હોય, મેં તો કોઈ દી કર્યું જ નથી. પેલા બપોરે ઘરે જમવા આવતા અને અત્યારે હવે અહીંયા કંપની જમે. સારું હાલો, અત્યારમાં બેસી જાશું તો બહુ મોડું થઈ જાય. પછી પાછા મળીએ, ત્યાં સુધી બધાને બાય બાય. હા મામ ખાઈ જો બધા બધા થોડાક ઉડી જાય જો ઉડ્યા ઉડ્યા ઉડ્યા. આપણે આવી ગયા ઘરે. સ્કૂલેથી ઘરે આવી ગયા. હવે બસ તમારી ખારી હે. ખારી હો, આ ખારી પણ મસ્તી ની આવે નહીં બાલાજીની. સરસ. હા, આપણે ઘણી વાર લઈ આવ્યા એમ તો. એના કામે આવે. આમ બીજાની જેમ નથી, મસ્ત. ઓલા કડક કડક જીરાવાળી. હા, વચમાં ઓલી કડક થઈ જાય ને. સાહેબ લઈ લ્યો જલ્દી, હવાઈ જા. અટાણે વાતાવરણ ઓલું રહ્યું ને, આમ ખોલી નાખો ને વધારે. મેં નથી ખોલી. વધારે હવાઈ જાય ના આવે. આ હું લઈ આવ્યા સાહેબ? મધ મધ. આ વળી કેવું મધ બતાવો તો. કે ખુલે નહીં હો, ખોલવામાં વાર લાગે, પતરાનું પેકિંગ હોય. એવું છે? હા, લાવો એને પેલા મને. આ હરિફામ નું મધ છે. ક્યાં? આવું મધ આવવા માંડ્યું. આપણે તો ઓલું એક ક્યુ સારું આવે. આપણે તો ક્યુ ઓલું એક ઠંડુ, હું ઠંડુ નહીં, ડાબર હા, ડાબર નું એક જ લેતા, બીજું તો કઈ જોયું જ નથી. ડાબર નું એક મધ જોયું અત્યાર સુધીમાં. આ વળી કઈક નવીન વેરાયટી છે. અહીંયા માટે લઈ આવ્યા કે આપડા બા માટે? બા માટે હો. તમને મધ કાઈ હું. તમે જાડા જાડા કયો તી મધ ખાઈને કોણ જાણે મને પાતળી કરવી હોય તો જાડી જાડી કરતા હોય. ભગવાન માટે છે. ભગવાન માટે મધ અને હજી જો ગુલકંદ મગાવવાનો. જો તો બે ભેગું ના મંગાઈ લેવાય? ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું. હાલો, એક મધ તો આવી ગયું. તો પાછા જાઓ, ગુલકંદ યાદ કરાવો. પાછા જાઓ તો ગુલકંદ લેતા આવશું. મગાઈ લેવું, ક્યાં લેતા આવશું. સારું, બીજું શું. હાલો, હું ચા નાસ્તો કરી લઉં. હજી કપ ભર્યો છે આપણે ચા નો. ચા ખારી ખાઈ લઈ. એરિકા, ગોળ ગોળ ફેર, ગોળ 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 ગોળ. હા, અહીંયા નાના નાના છોકરા ઘણા રમેશ જો છે ને. બાજરાના ઢેબરા. રોટલો. વાહ ભાઈ વાહ. જામ સરસ મહરી મહરીના હાથેમાં બનાવીએ ને જામ મસ્ત. તો હારા થાય એમ. સરસ રોટલો. એમ નહીં, આની હારે તુરિયાનું શાક. તુરિયાનું શાક આમાં બનાવી નાખ્યું. તો ભલે. મરચાંનો સંભારો હજી કરવાનો છે. તો વાંધો નહીં. આ અંધારામાં કઈ દેખાતું નથી. ચૂલા જેવો તો રોટલો થાય જ નહીં, પણ આપણે રોડવાનો રોટલો. કારણ કે જે ચૂલાનો રોટલો હોય એની મીઠાશ હોય એવી આ ગેસના ચૂલામાં ના થાય. વાહ, સરસ રોટલો બની ગયો છે. આપણે મસ્ત ગેસ ઉપર રોટલો બનાવ્યો છે. ચૂલાનો રોટલો જેવો ના થાય, પણ તો પણ સરસ થયો છે. સાહેબને કડકડીયો રોટલો ભાવે તો આપણે કડકડીયો રોટલો બનાવ્યો. સરસ મસ્ત. આપણે તો ઘી લગાવી દઈએ. ઘણે ઘી લગાવેલો ના ખાતા હોય. આપણે તો સરસ જાજુ ઘી લગાવેલો. અને એ સાહેબને પાછો ઠંડો રોટલો ભાવે. વહેલો બનાવી નાખ્યો હોય ને પછી ઠંડો રોટલો ખાશે. 2 રોટલા બનાવી નાખ્યા આપણે. પછી પ્રિન્સ માટે ભાખરી કરશું, કારણ કે એ રોટલો ખાય નહીં. કોફી મજા આવે બાજરાના રોટલાની. ઠંડો રોટલો ખા. ઠંડો રોટલો થાય. એમાંય બપોરે વાડીએ ઝરમર ઝરમર વરસાદ આવતો હોય
બાજરાનો રોટલો, અડદની દાળ અને મરચા, અને બાજુમાં જાડી બેઠી હોય. વાહ. બાજુમાં હું બેઠી હોઉં. જાડી જેવો જાડો રોટલો હોય ને એટલે જાડી બાજુમાં તો બનાવવા વાળી તો જોઈએ ને. સરસ જો મરચાનો સંભારો. વાતું બદલાઈ નાખો. અને આજે જો કેવું વાતાવરણ છે. લાઈટ નથી સાહેબ, લાઈટ. દીવો બરે. આપણે મોબાઈલની લાઈટ. મોબાઈલની લાઈટ છે. હવેના જમાનામાં તો આ લેમ્પ આવી ગયા બેટરી વાળા. લાઈટ ના હોય તો થઈ જાય. પેલા દીવે કેમ ખાતા છે? આપણે આ એક લેમ્પ છે તો હાલે. એટલે એવું નથી હો, અમે ઝીણકા હતા તે દીવે ખાધેલું છે. તમે નાના હતા તો હું ખાધું જ છે, ભલે થોડીક તમારાથી નાની સૌ. પણ તમારી દીવે ખાધેલું છે આપણે. અને અહીંયા તો શું હતું ખબર? ઓલા પીળા પીળા 40 વોટના લેમ્પ. 40 વોટના, 60 વોટના. પીળું પીળું કાં ગરમી થાય અમુક. અને એમાં હવે જાણે વાડીએથી આવ્યો હોય બાપાની, લાઈટ હોય જ નહીં. દીવો જ કરવાનો હોય. દીવો જ કરવાનો હોય. અને આ જ હોય બાજરાનો રોટલો, ખીચડી ને શાક. ઠંડો રોટલો. પહેલેથી જ તમે ઠંડો રોટલો જ ખાવ? પેલા કોણ કરી દે? પણ પેલા તો વાડીએથી આવે પછી કરે ને. કરીને જતા હોય તો એમ. સવારમાં ના કરે. સંભારો તમારો દેખાતો નથી. હવે દેખાડો. મરચા. તેલ કેમ આજ ઓછું લીધું સાહેબ? બસ હો, જાજુ થઈ જાય. નકર જાજુ તેલ વાળો લ્યો. રોજ જાજુ થઈ જાય. વાડીએ હોય તો મોજ આવે. ઘટે જ નહીં. આ એક રોટલો અહીંયા માન ઘૂટશે. વાડીએ બે હોય જાય. વાડીએ 1.5 તો પાકા. કર્યું કઈ કામ ના હોય હો. ખાલી આટા જ માર્યા હોય. આટા પાટા માર્યા તોય. ચાલો બધા મિત્રો, આજે તો અંધારામાં વિડીયો બનાવવાનો છે. અંધારાનો તો જેને અનુભવ હોય એને જ ખબર પડે કે અંધારે રસોઈ કરવાની અને જમવાનું કેમ. હવે તો સારું છે. પેલા તો અને વાતાવરણ એવું હોય ને તો જીવડા પણ ભેગા હોય. ખબર ના પડે ભેગા જીવડા ભેગા પડે. અત્યારે તો આપણે ઘડીક 5-10 મિનિટ લાઈટ જાય, બહુ તો અડધી કલાક તો તરત આવી જાય. પેલા તો 2 દી લાઈટ ના આવતી. શું કરતા બધા? ચાલો બધા મિત્રો, હવે આપણે વારું કરી લઈએ.